ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત ડારી ટોલનાકા પાસે આવેલા નિરાધારનો આધાર આશ્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તબીબી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં આશ્રમમાં રહેતા 83 મનોદિવ્યાંગ વ્યક્તિઓનું સામાન્ય સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું કે જેમાંથી 28 વ્યક્તિઓના ટીબી માટે એક્સરે લેવામાં આવ્યા હતા। ત્યારે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર શીતલરામના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદરીના મેડિકલ ઓફિસર ડોક્ટર નિધિ સોલંકી અને ડોક્ટર સની ભારાવાલાએ સેવાઓ આપી હતી। આ શિબિર દરમિયાન ટીબી અને એનસીડીનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું। આરોગ્ય વિભાગની મોબાઈલ એક્સરે વાન દ્વારા શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી હતી। તમામ લાભાર્થીઓને જરૂરી દવાઓની કીટ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।